કાલ સવારે હું માર્કેટે ગઈ હતી તો ત્યારે મસ્તીનો તાજો તાજો ફુદીનો અને ધાણા ભાજી હું જોઈ ગઈ તો મને તરત જ લેવાનું મન થઈ ગયું. લેતી તો આવી, પછી મેં કીધું હવે આનું શું કરું તો મને યાદ આવ્યું કે ફુદીનાની ચટણી બનાવી લો. એ ચટણી બહુ મસ્ત થાય છે. તો ચાલો આજે આપણે બનાવશું ફુદીનાની ચટણી. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે, તો ફુદીના ભાઈને ધોઈ નાખવાના છે. તો ફુદીનાને ધોઈ નાખ્યો છે અને પછી મેં સાઈડમાં રાખી દીધો. પછી લીધી છે માંડવીને બી ફોલી નાખ્યા છે. માંડવી ફોલીને સાઈડમાં મૂકી દીધી. પછી ફુદીનાને એના પાંદડા અલગ કરી લીધા અને સાઈડમાં મૂકી દીધા. પછી લેવાના છે મરચાં અને આપણો આદુ તમારો ખૂબ ફેવરેટ છે એટલે આદુ લીધો અને મરચાં લીધા. એને પણ નાના નાના કટકા કરીને સુધારી નાખ્યા અને પછી લસણ લીધું. લસણની કડીક થોડી ફોલી અને એને પણ સાઈડમાં મૂકી દીધી. હવે આ બધાને આપણે ક્રશ કરવાનું છે. તો મિક્સરની અંદર આદુ, મરચાં અને નાખવાના છે લસણની કરી. આ બધું નાખી અને એને થોડું ક્રશ કરી નાખવાનું છે. ક્રશ થઈ જાય પછી ઉપરથી માંડવીના બી નાખતું જવાનું છે. માંડવીના બી નાખી અને એકદમ સરસ ક્રશ કરી અને પછી નાખવાનું છે મીઠું નાખીને ધાણાભાજી તો ભૂલાઈ ગઈ હતી. પછી મેં ઉપરથી પછી ધાણાભાજી નાખી દીધી. ધાણાભાજી નાખી અને પછી નાખવાનું છે લીંબુ વગર તો આનો ટેસ્ટ અધૂરો છે. તો ખાટી ચટણી હોય ને તો બહુ મજા આવી જાય એટલે પછી લીંબુ નીચવી નાખ્યું. આ છે મારી મસ્ત મજાની ફુદીનાની ચટણી. જો તમને કોઈને ભાવતી હોય તો તમે એક વખત જરૂર બનાવજો. મને તો આ ચટણી મારી તો ફેવરેટ છે. નાને જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયા છે અને મને આ જોઈને ભૂખ પણ બહુ લાગે છે. તો ચાલો હું જમી લઉં છું. બાય બાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.